નવસારી જિલ્લામાં ભારે વરસાદ પછી તારાજી સર્જાઈ હતી। અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા। હજારો લોકો પૂરથી પ્રભાવિત થયા હતા, પરંતુ 14 ગામ એવા પણ છે જ્યાંના લોકોની જિંદગી ઝીંગા તળાવોએ બરબાદ કરી નાખી। આવું અમે નથી કહેતા, ખુદ ત્યાંના લોકો કહી રહ્યા છે। અને કલેક્ટર કચેરી સુધી લોકો પોતાની વેદના સાથે દોડી ગયા હતા। ત્યારે કેવી રીતે લોકોની જિંદગી ઝીંગા તળાવના કારણે બરબાદ થઈ રહી છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં તાજેતરમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ પછી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પૂરના પાણીના કુદરતી નિકાલમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો અને અન્ય દબાણો અવરોધરૂપ બન્યા છે અને આ ઝીંગા તળાવોએ એક બે નહીં પરંતુ 14થી વધુ ગામોના લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે। અંતે કંટાળીને ગુરુવારે 1200થી વધુ પૂર પીડિત ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમના વિસ્તારમાં આવેલા 146 ગેરકાયદે ઝીંગા તળાવો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી। 2022માં જે ફ્લડ આવ્યું ત્યારથી અમે કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ સાહેબ કે અમારા વિસ્તારમાં જે પૂરના પાણી આવે છે એ નીકળવા માટે જે મેંદરભાટ વિસ્તારોમાં છે તે ઝીંગા તળાવો જે બનેલા છે આડેધડ, એ અમારા કુદરતી તળાવો જે છે એ પૂરીને બનાવવામાં આવેલા છે, જેના કારણે જે પૂરના પાણીઓ અમારા ગામમાં જે ફરી વળે છે એને અંબિકા નદી સિવાય જે બીજો રસ્તો મળતો હતો એ હવે હાલમાં અત્યારે બંધ છે। બાળક સાથે આવવાનું તો બસ એ જ છે કે જે ઝીંગા તળાવો છે એના કારણે આજુબાજુના 24 થી 25 ગામો છે એમને નુકસાન વેઠવું પડ્યું છે। સરકાર આવે છે, સહાય કરે છે, પણ એ કેટલા દિવસ માટે? આખા વર્ષનું જે અનાજ ને બધું ભર્યું હોય છે બધું નુકસાન થાય છે, એ બધાની જવાબદારી કોણ લેશે? કોઈ કશું પૂછવા માટે આવતું નથી। લોકોનો મુદ્દો અહીં યોગ્ય છે, કારણ કે વરસાદ અને પૂરના કારણે તારાજી નહોતી આવી, પરંતુ આ ઝીંગા તળાવના કારણે તેમના ગામડાઓ ડૂબ્યા હતા। તેમની ઘરવખરી અને પાક બરબાદ થઈ ગયો હતો। હવે તો આ ગામના લોકોએ ઝીંગા તળાવો દૂર ન થવા પર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જોકે કલેક્ટર તરફથી ગ્રામજનોને સકારાત્મક જવાબ મળ્યો। એ સંબંધે આપ બધાને જણાવવા માંગુ છું કે વરસાદ પહેલા પણ જલાલપુરમાં અને ગણદેવી મેંદરમાં ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવની નોટિસ અપાઈ ગઈ છે। જેમ પણ એક્સેસિબલ સિચ્યુએશન ત્યાં થશે અને પાણી ઉતરશે અને મશીનરી ત્યાં અંદર મૂવ કરી શકશે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો અમે દૂર કરવા માટે કટિબદ્ધ છીએ। કલેક્ટરે સકારાત્મક જવાબ તો આપ્યો, પરંતુ ઝીંગા તળાવો પર ક્યારે બુલડોઝર ફરે છે અને પાણીના બંધ કરાયેલા વહેણ ખુલ્લા કરવામાં આવે છે તે જોવું રહ્યું। નવસારીથી રાકેશ સોલંકીનો રિપોર્ટ, VTV ન્યૂઝ।